જાશો જિજ્ઞાસુ આ અક્ષર જાતા સગાવો રોકશે. દીકરાઓનો રોગ હોય ને કે બાપુજી મંદિરે પીડ્યા રહે, આ ઘેરે હોય તો થોડું કામકાજમાં મદદ કરે, અથવા તો અમારે કાકા પાછું જવું હોય તો અમારે પેઢી હાચવે. અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ આ અક્ષર જાતા સગાવો રોકશે રે. સગા સંબંધીને સત્સંગ ઓળખાવશું, આ મહિમા સમજીને અક્ષર પામશે રે. આ મહિમા સમજીને અક્ષર પામશે રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરશે તે અક્ષર પામશે રે. આ સ્મરણ કરશે તે અક્ષર પામશે રે. એક સેવા અને સ્મરણ, જેને અક્ષરધામમાં જવું છે, જેને આ લોકમાં સુખી થવું છે, પરલોકમાં સુખી થવું છે, એના માટે આ બે જરૂરી છે. એક સેવા, એક સ્મરણ. માત્ર તમે આમ રૂપિયા તમારી પાસે હોય અને તમે આપી દો તો એટલાથી પર્યાપ્ત નથી. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના કામ એ શરૂ હતા અને એ કોઈ એક ઘણી વખત આવ્યા અને રાધારમણ દેવ એમની આગળ 100 રૂપિયાની કોથળી મૂકી ગયા. એ વખતે તો 100 રૂપિયા કેટલા મોટા હતા. એ રૂપિયો છે ને આ વડીલો કહેતા કે ગાડાના વ્હીલ જેવો હતો. એ વખતે 100 રૂપિયા મૂકીને કોઈ હરિભગત નહીં આવ્યા. પછી મારા જેવો કોઈ સાધુ હતો ને એ તો હરખાતા હો ગુણાતીતાનંદ સ્વામીને કે, કારણ કે રૂપિયાની બહુ જરૂર હતી. ગુણાતીતાનંદ સ્વામીને જઈને કે સ્વામી એ હરિભગત છે ને એ રાધારમણ દેવની આગળ 100 રૂપિયાની કોથળી મૂકી ગયા. કે સ્વામી કે મૂકીને ગયા કે ગયા તો એ તો વૈયા ગયા. તો કે તો એનું હું મળ્યું? એ અહીંયા બેઠા હોત, એ ઘડીક સત્સંગ કર્યો હોત તો એને બ્રહ્મરૂપ કરી નાખે. આ ગુણાતીતાનંદ સ્વામી. એટલે સેવા અને સ્મરણ, ભગવાનનું સ્મરણ એ પણ બહુ અનિવાર્ય છે. આ લોકોની સેવા છે એના દ્વારા આ લોકોના સુખ મળે છે, પણ આપણી યાત્રા એ અક્ષરધામ સુધી રહેશે. અને એના માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરશે તે અક્ષર પામશે. અને જો સ્મરણ નહીં કરે તો અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ આ અક્ષર જાતા માયા રોકશે રે. આ અક્ષર જાતા માયા બધાને રોકે કોણ? બધાને ખબર છે. કોણ જાણી શકે કાળને રે, એ સવાલ કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. અને પછી એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. આ બધાને ખબર છે કે આપણા વડીલો, આપણા બાપ દાદાઓ, વડીલોના વડીલો એ બધા અહીંયા જે કંઈ મેળવ્યું છે ભૌતિક સંપત્તિ એ બધું અહીંયા મૂકીને ગયા છે અને આપણે એમ જ કરવાનું છે. એટલે હું કાયમ કહું કે પરિવારને પ્રેમ કરજો, પત્નીને પ્રેમ કરજો, બાળકોને પ્રેમ કરજો, પણ એમાં આસક્તિ ન રાખતા. કારણ કે જ્યારે જવાનું થાય ને ત્યારે આસક્તિ છે ને એ બહુ આપણે નડે છે. એટલે આપણે બધાને ખબર છે બધું મૂકીને જવાનું છે, અને છતાંય છેલ્લે શું આવશે તો કે કર્માનુભવ ગચ્છતિ જીવ કંઈક ભજન કરવું છે ને તો એ આવશે. આ બધું જાણવા છતાંય માણસ નથી છોડી શકતા. એનું કારણ ભજન નથી. નકરી માયામાં જ જીવ છે એટલે નથી છોડી. એટલે કીધું કે અક્ષર જાતા રે માયા રોકશે. અને
ત્યારે ત્રણ દેહથી જુદો આત્માને જાણી આ બ્રહ્મરૂપ થતા માયા ભાગશે. વચનામૃતમાં મહારાજને પ્રશ્ન કર્યો છે, મહારાજ આ લોકના સુખ દુઃખથી મુક્ત થવા શું કરવું? અને ત્યારે સ્વામી ભગવાનને કીધું છે કે આત્મનિષ્ઠા એને દ્રઢ કરી રાખવી. કારણ કે જે કંઈ દુઃખ છે ને એ શરીરના માન સન્માન અપમાન, હાર પહેરાવ્યો ન પહેરાવ્યો, વખાણ કર્યા ન કર્યા, આવો એમ કીધું ન કીધું, જમવાનું પૂછ્યું, આ બધું કોને છે? શરીરને. પણ હું શરીર નથી, હું આત્મા છું, તો કંઈ દુઃખ જ નથી. એટલે મહારાજ કહે કે આત્મનિષ્ઠા દ્રઢ કરી હશે ને તો આ સુખ દુઃખથી મુક્ત થઈ જવાય છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ અંત સમયે આત્મનિષ્ઠા કેટલી કામ આવે? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનને કીધું કે જે આત્મનિષ્ઠા આ લોકના જે સુખ દુઃખ ભય હાનિ માન અપમાન યશ અપયશ રૂપી જે નદી છે ને એ આત્મનિષ્ઠાવાળો તરી જાય. પણ અંત સમય તો સમુદ્રના તરવા જેવો છે. નદી તરવી હોય ને તો તરતા આવડતું હોય ને એ તરી જાય. જેને તરતા નથી આવડતું એને વહાણની જરૂર પડે. પણ સમુદ્ર તરવો હોય તો તરતા આવડે છે એને વહાણની જરૂર પડે, અને જેને તરતા નથી આવડતું એને વહાણની જરૂર પડે. એટલે મહારાજ કે અંત સમય એ સમુદ્રના તરવા જેવો છે, એટલી આત્મનિષ્ઠા કામ નથી આવતી. અને ત્યારે ભગવાનના આશ્રય રૂપી વહાણની જરૂર પડે. અને એટલા માટે અક્ષર જાતા રે માયા રોકશે. ત્યારે શું કરવું? તો કે ત્રણ દેહથી જુદો આત્માને જાણી આ બ્રહ્મરૂપ થતા માયા ભાગશે. એટલે બ્રહ્મ થઈને પરબ્રહ્મને, બ્રહ્મ થઈ અને પાછું પરબ્રહ્મની ભક્તિ કરવાની. એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરશે તે અક્ષર પામશે. આ સ્મરણ કરશે તે અક્ષર પામશે. એટલે ભગવાનનું ભજન ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, હાલતા ચાલતા સર્વ ક્રિયામાં સ્વામિનારાયણ 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 કરવું. લક્ષ્મીદાસભાઈ કરે છે. વાત એટલા માટે કરું છું, એ તો કરે છે, પણ વારસામાં તમને જે દુકાન આપી કે જે કંઈ આપ્યું છે ધંધા બિઝનેસ એની સાથે સાથે આ સત્સંગ તમને વારસામાં મળ્યો છે. અને એ જે રીતે ભજન કરે છે, સ્મરણ કરે છે, એ રીતે આપણે કરવું. પરિવારમાં સંપ અને સત્સંગ કાયમ રહે. હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરું છું અને લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું એમની કૃપા કંઈક આપણા સૌના ઉપર રહે, સ્વાસ્થ્ય સૌનું સારું રહે.